આજે રાજકોટના અમારા પૂર્વ મેયર નૈનાબેન પેઢડિયા, જેને અનેક ધાર્મિક કાર્યો કે બીજા સામાજિક કાર્યોમાં પોતે તત્પર હોય છે, નાના મોટા ગમે તે કાર્યક્રમમાં જાય છે. આજે રાજકોટમાં પવિત્ર ધર્મસ્થાન પેલેસ રોડ પર મા આશાપુરાના મંદિરે આવા કોઈ પણ પ્રસંગ હોય તેમની હાજરી જ હોય છે. અને આજે અહીંયા સોનલબેન ધડુક અને ઓમ આશાપુરી ચેરિટેબલ ટ્રસ્ટના ભીખારામ કાપડી, શારદાબેન કાપડી તથા બધા અહીંયા બિરાજમાન છે. અને અહીંયા કોલ્ડ્રિંકનું તેમજ આજે અહીંયા વિતરણ થઈ રહ્યું છે, શરબત કોલ્ડ્રિંકનું. અને બધા આજે લાઇટ હાઉસના પણ મેમ્બરો પધાર્યા છે. તો આજના પ્રસંગે નૈનાબેન, હવે આપને થોડા દિવસોમાં આ પૂર્વ થઈ ગયા છો ને ફરીથી અમારા નેતા બનો, એને માટે આપ માતાજીને શું કહેવા માંગો છો? ચૈત્રી નવરાત્રિના નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરાના મંદિરનું રાજકોટની અંદર ખૂબ મહત્ત્વ સમાયેલું છે. ત્યારે આ ઐતિહાસિક સ્થળ અને તેમજ ધાર્મિક સ્થળમાં લોકોનું આસ્થાનું કેન્દ્ર પેલેસ રોડ ઉપરનું આ મંદિર છે. એ દર મંગળવારે સેવાભાવી પીઠાલાલ કાપડીને ધર્મપત્ની શારદાબા પતિ પત્ની 2 વર્ષોથી દર મંગળવારે ચૈત્ર મહિનાની અંદર સેવા આપતા હોય છે. ખાસ તો હું એની સેવા જોઈને અમને પણ પ્રેરણાનું એક મન થાય છે કે ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે સમયનું પણ દાન અમે આપીએ. તો આ નૈનાબેન પેઢડિયા આપણા પૂર્વ મેયર, જેણે રાજકોટની સેવા કરી અને અનેક કાર્યો કર્યા છે, એવા અહીંયા પધારે છે. અને આજના પ્રસંગે બધા અહીંયા બિરાજમાન છે. કારણ કે નૈનાબેન તો સેવા વર્ષોથી કરે છે, પણ આવા ધાર્મિક કાર્યોમાં કોઈ નાના મોટા નહીં, દરેક કાર્યોમાં પોતાની હાજરી હોય છે. તો અહીંયા પધારી આજે બધાનો દરેક ગમે ત્યારે નૈનાબેન ઝૂંપડપતિ હોય, અમીર હોય, ગરીબ હોય, એની પાસે એક કાર્ય છે. પોતે લોકસેવક છે. લોકસેવકતા નિભાવતા માટે અહીંયા આશાપુરાના મંદિરે પધારી મા જગદંબા એના દરેક કાર્યો પૂરા કરે. કે જગદંબા પાસે બધા જગદંબા તું ઝોપડી જપુ તારા જાપ, અખંડ તારા દીવા બળે દર્શન આપો, માને કૃપાથી બધા અહીંયા પધારે છે. અને બધા આજે અહીંયા કોલ્ડ્રિંકનું વિતરણ થઈ રહ્યું છે બધાને વિનામૂલ્યે. અને બધા અહીંયા માના દર્શન કરી પોતાનું જીવન ધન્ય બનાવે. રાજકોટથી તુલસી જય શ્રી રામ, જય બજરંગ, જય હનુમાન. રાજકોટના આશાપુરા મંદિરે બધા ભક્તજનો અહીંયા પધારી પોતાનું જીવન ધન્ય બનાવે છે. અને રાજકોટના પૂર્વ મેયર શ્રી નૈનાબેન પેઢડિયા પણ વિતરણ કરી રહ્યા છે. રાજકોટ તુલસીમાં જય શ્રી રામ, જય બજરંગ, જય મા આશાપુરા, જય જગત જનની, જય જગદંબા.